નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એકમ નંબર 3 કોલસો અને પેટ્રોલિયમ આ એકમ 3ના કુલ 40 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું। તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું કુદરતી સંસાધન છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, વૃક્ષો। વૃક્ષો એ કુદરતી સંસાધન છે। પ્રશ્ન નંબર 2, ભાવિકા મેદાનમાંથી કેટલાક પદાર્થો એકઠા કરે છે તો તેમાંથી અલગ પડતો પદાર્થ કયો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, પ્લાસ્ટિકની પેન। ભાવિકા મેદાનમાંથી કેટલાક પદાર્થો એકઠા કરે છે, કાંકરા, રેતી, પ્લાસ્ટિકની પેન અને ઊનની દોરી। તો આમાંથી અલગ પડતો પદાર્થ છે પ્લાસ્ટિકની પેન, કારણ કે પ્લાસ્ટિકની પેન એ કૃત્રિમ પદાર્થ છે, જ્યારે કાંકરા, રેતી અને ઊનની દોરી એ કુદરતી પદાર્થો છે। પ્રશ્ન 3, નીચેનામાંથી કયો વિકલ્પ કુદરતી સંસાધન છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ, એટલે કે હવા, પાણી અને જમીન। આ ત્રણે વસ્તુઓ કુદરતી સંસાધન છે। પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયા સંસાધનનો જથ્થો મર્યાદિત છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, કોલસાનો। કોલસાનો જથ્થો છે એ મર્યાદિત છે। પ્રશ્ન નંબર 5, કેતન પુનઃપ્રાપ્ય સંસાધનો વિશેની જૂથ ચર્ચામાં ભાગ લે છે તો તે નીચેનામાંથી કયા સંસાધનની વાત કરતો હશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, સૂર્યપ્રકાશની। કેતન પુનઃપ્રાપ્ય સંસાધનો વિશેની જૂથ ચર્ચામાં ભાગ લે છે તો તે સૂર્યપ્રકાશ વિશે વાત કરતો હશે, કારણ કે સૂર્યપ્રકાશનો સમાવેશ પુનઃપ્રાપ્ય સંસાધનમાં થાય। પ્રશ્ન નંબર 6, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો માટે કયું વિધાન ખોટું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ છે। પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો માટે આ માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ છે, આ વિધાન ખોટું છે। પણ કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે, આ વિધાન સાચું છે। તેની કોઈ કિંમત ચૂકવવાની નથી, આ વિધાન પણ સાચું છે। અને તેનો કોઈ માલિક નથી, આ વિધાન પણ સાચું છે। પ્રશ્ન 7, સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનતું બળતણ શું હોઈ શકે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ બધા જ, એટલે કે અશ્મિભૂત બળતણ, અશ્મિ બળતણ અથવા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત। સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનતું બળતણ આ ત્રણ બળતણ હોઈ શકે, અશ્મિભૂત બળતણ અથવા અશ્મિ બળતણ અથવા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત। પ્રશ્ન 8, સખત પથ્થર જેવા કાળા રંગના અશ્મિ બળતણને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કોલસાના નામે। સખત પથ્થર જેવા કાળા રંગના અશ્મિ બળતણને કોલસાના નામે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 9, સુનિલભાઈ કોલસાના ઉપયોગ વિશે માહિતી આપે છે તો તેમનું કયું વિધાન ખોટું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ટ્રેક્ટરમાં બળતણ તરીકે। સુનિલભાઈ કોલસાના ઉપયોગ વિશે માહિતી આપે તો કોલસાનો ઉપયોગ ટ્રેક્ટરમાં બળતણ તરીકે થતો નથી, એટલે આ વિધાન ખોટું છે। પણ રેલવે એન્જિન ચલાવવા માટે કોલસાનો ઉપયોગ કરી શકાય, તાપ વિદ્યુત મથકમાં બળતણ તરીકે કરી શકાય અને ઉદ્યોગોમાં પણ બળતણ તરીકે કોલસાનો ઉપયોગ કરી શકાય। પ્રશ્ન નંબર 10, મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની ક્રિયામાં કઈ ઘટના મદદરૂપ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ઊંચું દબાણ અને ઊંચું તાપમાન। મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની ક્રિયામાં ઊંચું દબાણ અને ઊંચું તાપમાન આ ઘટના છે મદદરૂપ છે। પ્રશ્ન નંબર 11, કોલસામાં મુખ્યત્વે કયું તત્વ હોય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કાર્બન। કોલસામાં મુખ્યત્વે કાર્બન તત્વ હોય છે। પ્રશ્ન 12, મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, કાર્બોનાઇઝેશન। મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયા કાર્બોનાઇઝેશનના નામે ઓળખાય છે। પ્રશ્ન 13,
કોલસાને સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કાર્બન ડાયોક્સાઇડ. કોલસાને સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 14. ઉદ્યોગોમાં કોલસા ઉપર પ્રક્રિયા કરીને કયા ઘટકો મળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે કોક મળશે કોલસા ઉપર પ્રક્રિયા કરીને, કોલટાર મળશે અને કોલ ગેસ. આ 3 ઘટકો કોલસા ઉપર પ્રક્રિયા કરીને મેળવી શકાય. કોક, કોલટાર અને કોલ ગેસ. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કોનું વિધાન સાચું છે? જયેશ કહે કે કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે. મહેશ કહે કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે. અને પરેશ કહે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. તો આ 3માંથી કોનું વિધાન સાચું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે આ જયેશ, મહેશ અને પરેશે 3 જે વિધાન કીધા એ 3 વિધાનો સાચા છે. પ્રશ્ન 16. નીચેનામાંથી કયું પ્રવાહી અણગમતી વાસ ધરાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, એ અને સી બંને. એટલે કે કોલટાર અને પેટ્રોલિયમ આ બંને પ્રવાહી છે એ અણગમતી વાસ ધરાવે છે. પ્રશ્ન નંબર 17. ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શેમાંથી બને છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કોલટારમાંથી. ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી કોલટારમાંથી બને છે. પ્રશ્ન નંબર 18. રોડ સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, બિટ્યુમિન. રોડ સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ બિટ્યુમિન છે. પ્રશ્ન નંબર 19. ટ્રેક્ટરમાં બળતણ તરીકે શું વપરાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ડીઝલ. ટ્રેક્ટરમાં બળતણ તરીકે ડીઝલ વપરાય છે. પ્રશ્ન 20. પેટ્રોલિયમ એ કયા મૃત સજીવના અવશેષો દ્વારા બન્યું હશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, એ અને બી બંને. એટલે કે વનસ્પતિ અને પ્રાણી આ બંનેના મૃત સજીવોના અવશેષો દ્વારા બન્યું હશે. પ્રશ્ન 21. અભેદ્ય ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે કારણ કે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, તે પાણી કરતાં હલકા હોય છે. અભેદ્ય ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ છે એ પાણીના ઉપરના ભાગમાં હોય કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણી કરતાં હલકા હોય છે. પ્રશ્ન 22. દુનિયામાં સૌપ્રથમ તેલનો કૂવો કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, અમેરિકા. દુનિયામાં સૌપ્રથમ તેલનો કૂવો અમેરિકા દેશમાં ખોદવામાં આવ્યો હતો. તેલ એટલે પેટ્રોલિયમ પેદાશો છે અને તેલ કહેવામાં આવે. પ્રશ્ન 23. ભારતના કયા વિસ્તારમાંથી પેટ્રોલિયમ મળી આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે ભારતમાં અસમમાંથી, ગુજરાતમાંથી અને બોમ્બે હાઈ આ 3 વિસ્તારમાંથી પેટ્રોલિયમ મળી આવે છે. પ્રશ્ન 24. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા કયા વાયુનો ઉપયોગ યુરિયા ખાતરની બનાવટમાં થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, હાઇડ્રોજનનું. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા હાઇડ્રોજન વાયુનો ઉપયોગ યુરિયા ખાતરની બનાવટમાં થાય છે. પ્રશ્ન 25. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાંથી તેલ કાઢવામાં આવ્યું હતું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, અસમ રાજ્યમાંથી. ભારતમાં સૌપ્રથમ અસમ રાજ્યમાંથી તેલ કાઢવામાં આવ્યું હતું. પ્રશ્ન 26. આકૃતિમાં એક્સ અને વાય જણાવો. આકૃતિ તમે જોઈ શકો પૃથ્વીના નીચેના ભાગની છે. તો આ એક્સ શું બતાવે અને આ વાય શું બતાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, તેલ અને વાયુ. આ એક્સ છે એ તેલ બતાવે છે અને આ વાય છે એ વાયુ બતાવે છે. પ્રશ્ન નંબર 27. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, શુદ્ધિકરણ. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને શુદ્ધિકરણ કહે છે. પ્રશ્ન 28. પેટ્રોલિયમમાં નીચેનામાંથી કયો ઘટક હાજર નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, કુદરતી વાયુ. પેટ્રોલિયમની અંદર કુદરતી વાયુ
એ ઘટક હોય નહીં, પણ પેટ્રોલ, પેટ્રોલિયમ વાયુ અને કેરોસીન હાજર હોય છે. પ્રશ્ન 29. નીચેની આકૃતિ શાની છે? આકૃતિ તમે આ જોઈ શકો. આકૃતિ શેની છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, પેટ્રોલિયમ રિફાઇનરી. આ આકૃતિ છે એ પેટ્રોલિયમ રિફાઇનરીની છે. એટલે કે અહીં કાચું તેલ જે પૃથ્વીમાંથી મેળવવામાં આવે, નીચેના ગર્ભમાંથી પૃથ્વીના, તો અહીં રિફાઇન કરવામાં આવે. એટલે કે પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ, કેરોસીન બધાને અહીં અલગ કરવામાં આવે. એટલે આ પેટ્રોલિયમ રિફાઇનરી છે. પ્રશ્ન 30. નીચેનામાંથી શાને કાળું સોનું કહેવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, પેટ્રોલિયમને. પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે. પ્રશ્ન 31. નીચેનામાંથી કયા સ્ત્રોતના ઉપયોગ દ્વારા ઓછું પ્રદૂષણ થશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, સીએનજીના ઉપયોગ દ્વારા. સીએનજીના ઉપયોગ દ્વારા ઓછું પ્રદૂષણ થશે. પ્રશ્ન 32. ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ તરીકે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, પેટ્રોલનો. ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ તરીકે પેટ્રોલનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 33. જનરેટરમાં બળતણ તરીકે કયો ઘટક વપરાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ડીઝલ. જનરેટરમાં બળતણ તરીકે ડીઝલ વપરાય છે. પ્રશ્ન 34. કોલસા અને પેટ્રોલિયમ માટે કયું વિધાન ખોટું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, તેના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગ થતું નથી. આ વિધાન ખોટું છે. પણ કોલસા અને પેટ્રોલિયમના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. અને બીજા વિધાનો જોઈએ. કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. આ વિધાન સાચું છે. તેને બનાવવા માટે લાખો વર્ષ લાગે. આ એ સાચું છે. અને તેમનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન 35. ભારતમાં પેટ્રોલ ડીઝલની બચત કરવાની સલાહ આપતી સંસ્થા કઈ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, PCRA. ભારતમાં પેટ્રોલ ડીઝલની બચત કરવાની સલાહ આપતી સંસ્થા PCRA છે. પ્રશ્ન 36. રિફાઇનરીમાં શાનું શુદ્ધિકરણ કરવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ખનિજ તેલનું. રિફાઇનરીમાં ખનિજ તેલનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. પ્રશ્ન 37. નીચેના જૂથમાંથી કયું જૂથ યોગ્ય નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, સૂર્યપ્રકાશ, પેટ્રોલ અને ડીઝલ. પેટ્રોલ અને ડીઝલ છે એ પુનઃ અપ્રાપ્યની અંદર આવશે, જ્યારે સૂર્યપ્રકાશ એ પુનઃ પ્રાપ્ય ની અંદર આવશે. એટલે કે આ જૂથ યોગ્ય નથી. પણ સૂર્યપ્રકાશ, પવન, હવા અને પવન કુદરતી બધા એ સાચું છે. પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન બધા એ સાચું છે. અને સીએનજી, પીએનજી અને પેટ્રોલિયમ વાયુ એ પણ સાચું છે. પ્રશ્ન 38. કોલટાર એ લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, 200. કોલટાર એ લગભગ 200 પદાર્થોનું મિશ્રણ છે. પ્રશ્ન 39. આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ બધી બાબતો. એટલે કે વાહનની નિયમિત જાળવણી કરવી, ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું, બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું. આ 3 બાબતો આપણે છે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખશું. પ્રશ્ન 40. છેલ્લો પ્રશ્ન. આપેલ બંને વિધાન માટે કયો વિકલ્પ યોગ્ય છે? વિધાન 1. પેટ્રોલિયમને પ્રયોગશાળામાં બનાવી શકાતો નથી. વિધાન 2. પેટ્રોલિયમનું બનવું અતિ ધીમી અને જટિલ પ્રક્રિયા છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વિધાન 1 અને 2 બંને યોગ્ય વિધાનો છે. આ બંને વિધાનો સાચા છે કે પેટ્રોલિયમ છે એને પ્રયોગશાળામાં આપણે બનાવી શકતા નથી, અને પેટ્રોલિયમનું બનવું અતિ ધીમી અને જટિલ પ્રક્રિયા, લાખો વર્ષની પ્રક્રિયા છે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.